જય જિનેન્દ્ર. હું આજે એક વિષય પર જે બોલવા માગું છું એ વિષય એવો છે કે એને દૃષ્ટાંતથી બહુ સારી રીતે સમજી શકાય છે, પણ આ દૃષ્ટાંત એકચ્યુઅલી સમયસાર પ્રવચનસાર બધામાં આવે જ છે, પણ હું એને અલગ એંગલથી એ દૃષ્ટાંતને સમજાવું છું. દૃષ્ટાંત એ જ છે, પરંતુ એને એંગલ અલગ આપ્યો છે. જેમ કે એક સ્ફટિક રત્ન છે, એને લાલ લીલા પીળા પાંદડા પર મૂક્યો છે. તો એ પાંદડાઓ, પીળું પાંદડું છે માની લો, પીળા પાંદડા પર જે રત્ન પડ્યું છે, ચિંતામણી રત્ન, સ્ફટિક રત્ન, એનાથી એનો રંગ પીળો દેખાય છે. હવે એમ કરવાનું છે કે પાંદડું હટાવવાનું નથી, પણ જો સ્ફટિકને હટાવવો નથી, પાંદડું પણ હટાવવું નથી. સ્ફટિકને હટાવો તો પાંદડું એનાથી ઓટોમેટિક ભીન થઈ જ જાય, તો જ સ્ફટિક દૂર થાય એટલે પાંદડું સ્ફટિકથી દૂર થઈ જાય. તો સ્ફટિકને દૂર કર્યા વગર જો આપણે અંદર સ્ફટિકની અંદર રહેલો પીળો રંગ એને ખેંચવાની કોશિશ કરીએ તો શું થાય? પાંદડું હટાવવાનું નથી, પાંદડા પર જ છે સ્ફટિક, પોતે પોતાની ભૂમિકાને ત્યાંથી હટાવતો નથી. અને જીવ, જે અજ્ઞાની જીવ બેઠો છે એ અંદરથી કે છે મારે સ્ફટિક રત્નનું શુદ્ધ સ્વરૂપ જોઈએ છે, એનો જે શુદ્ધ સ્વચ્છ કલર છે. તો એના માટે પુરુષાર્થ કેવો કરે છે કે અંદરથી પીળા રંગને ખેંચે છે. ન તો પાંદડું હટાવે છે, ન સ્ફટિકને હટાવે છે, ને પીળા રંગને ખેંચ કરે છે કે હું પીળો રંગ કાઢી લઉં એટલે સ્ફટિકનો મૂળ રંગ આવી જશે. તો એ ખૂબ કોશિશ કરે છે, બાર સ્ફટિક ઉપર આખા સ્ફટિકને હાથથી અંદર ઘુસાડીને કાઢવા માગે છે, પણ નીકળતું જ નથી, કારણ કે એ સિસ્ટમ જ ખોટી છે. એના માટે તો સ્ફટિક પોતે ત્યાંથી હટી જાય તો ઓટોમેટિક પાંદડાથી જુદું થઈ જાય, તો એનો મૂળ ઓરિજિનલ વાસ્તવિક સ્વરૂપ બહાર આવે. એવી જ રીતે આ જ દૃષ્ટાંતને આપણે આત્મામાં મૂકવાનું છે. કઈ રીતે કે આપણે છે ને આ પાંદડું છે ને એ કર્મના પ્રકૃતિઓ છે, બધી 8 મૂળ કર્મની પ્રકૃતિઓ છે, અને સ્ફટિક છે એ આત્મા છે. હવે આત્માની અંદર રાગ, દ્વેષ, ક્રોધ, મન, માયા, લોભ, બધા કષાય ભાવો, મિથ્યાત્વ ભાવ, અવ્રત, હિંસા, 5 ઇન્દ્રિયના વિષયો ને ભોગવાની ઈચ્છા, એ બધું જે છે એ અંદર પડેલી જાય છે. વાસ્તવિક તો અંદર ખરેખર તો કલર સ્ફટિકમાં ગયો જ નથી, તો સ્ફટિક કોઈ દી પાછો મૂળ કલરમાં આવે જ નહીં. મૂળ કલરમાં આવી જાય છે બહાર, એને હટાવો તો એ બતાવે છે કે અંદર કલર ગયો નથી, એની દ્રષ્ટિ દોષથી એને એવું દેખાય છે. તો હવે આ જે જાય છે ને, આપણે એ જાયને કાઢવાની કોશિશ કરીએ છીએ. એટલે કે આપણે રાગ દ્વેષ છોડો, મોહ છોડો, કસાય છોડો, તો ધર્મ થાય, તો આત્મા મંદ કસાઈ થઈને વિતરાગી થાય. તો બધા આપણે આટલો ક્રોધ, આટલો અહંકાર ન કરવો જોઈએ. એ તો તમે જાયને અંદરથી ખેંચો છો. કર્મ છે ત્યાં સુધી જાય તો રહેવાની જ છે, પાંદડું છે ત્યાં સુધી જાય રહેવાની જ છે, પણ એ જાયને કાઢવી છે તો એ તો કર્મ, જો કર્મ હટે તો જાય તો કર્મ તો પોતા સ્વતંત્ર પદાર્થ છે, હટવો હશે તો હટશે. એના તો હું સ્ફટિક કહેશે હું જ હટી જાઉં. હવે વાસ્તવિક સ્ફટિક તો જળ પદાર્થ છે, કંઈ મેળાઈ ન હટે, એને હટાવવો પડે, પણ જ્ઞાયક તો ચેતન છે ને. તો હું જ્ઞાયક
છું તો મારી દ્રષ્ટિ જ જ્યાં પરથી હટાવું, એનો અર્થ મેં સ્ફટિકને એના સ્થાનથી હટાવી દીધો. હું આ બધું કર્મ છે, રાગ છે, બધું છે, તો એને કાઢવાથી કંઈ હું શુદ્ધ નહીં થાઉં. હું શુદ્ધ છું મારા અસ્થિથી, પણ નાસ્તિથી આ કાંઈ મારામાં છે જ નહીં. અને એના ઉપર મારો અધિકાર પણ નથી, માલિકી નથી, સ્વામિત્વ ભાવ નથી. એનો કરતાં હું છું જ નહીં, તો એ મારું કર્મ નથી, તો હું એમાં કાંઈ પણ હસ્તક્ષેપ કરી શકું નહીં. એના ટાઈમે આવશે. જે સમયે રાગની ઉત્પત્તિ થાય છે એ જ સમયે જો જ્ઞાયક એની દ્રષ્ટિ રાગ પરથી હટાવીને આના પર કરે તો રાગ સ્વયં અપમાનિત થઈને કહેશે કે મને ગૌણ કરે છે, મારી ઉપેક્ષા કરે છે, તો રાગ ઓટોમેટિક ત્યાંથી હટી જાય છે. તો એટલે રાગ છોડો, અહંકાર છોડો, દ્વેષ છોડો, ક્લેશ છોડો, એ જાય હટાવવા જેવું છે. જય જિનેન્દ્ર.